કાકા ઘરે જતા અમને ભૂલી ગયા એકદમ. ભાઈ ડોક્ટર આવી ને કાલે ગપ્પા multiplying. Multiplying, yes. Yes, yeah. મેં એવું કહ્યું તો हमारे માટે તો philosophical છે ને, जब तक factual experience ના હોય તો philosophical. મેં એવું કહ્યું તો તો બહુ મુસીબત થઈ ગઈ. હવે એને શું ફિલોસોફી છે એમ કહેલું સવારે. હવે અમને શું કહું? તમે બધા કોશિશ કરી છે ફિલોસોફી કરી છે કે સાથે સાથે કરીએ તો આપ અવેરનેસ કોને કહો? હું તે જ પૂછું છું કે આપ અવેરનેસ કોને કહો છો? હું છું એ અવેરનેસ કે તમે છો એ અવેરનેસ? અવેરનેસ શાને કહો છો? આપણે ચાલીએ ફરીએ ખાઈએ પીએ અવેરનેસ. ચાવી આપેલું પોટલું એ કઈ અવેરનેસ કહેવાય? અવેરનેસ શાને કહો છો? કેટલો અવેરનેસ ને કોન્શિયસનેસ એક જ ગણે છે. એ આસમાન જમીન જેટલો ફરક છે. સાધારણ મનુષ્યમાં અવેરનેસ નો અંશ છે જ નહીં. સમજી ગયા? સમજ્યા? નહીં સમજ? સાધારણ મનુષ્યમાં અવેરનેસ નો અંશ બી છે નહીં. અવેરનેસ 100-200 જન્મો જન્મ ફાંફા મારો પછી શરૂ થાય વખત છે. અને ઋષિ મુનિઓ જયારે થાકી જાય ત્યારે એ લોકો કોન્શિયસનેસ ની શરૂઆત કરે. આ બે બોલો જ છે, માત્ર બોલો છે. આ બે ચીજનો અનુભવ કરવો એટલે જ ભગવાનનો અનુભવ કરવો. જો ભગવાન માટે જો વેગ આઈડિયા હોય તો અવેરનેસ ને કોન્શિયસનેસ ના બી આઈડિયા વેગ. સમજી ગયા? નહીં સમજ પડી? In that relation, awareness philosophy છે, consciousness philosophy છે. આપણે આગળ ચાલતા અપગ્રેડિંગ ઓફ અવેરનેસ ની બી ટેકનિક શરૂ કરશું.
પણ એ શરૂ કર્યા પછીથી બી અવેરનેસ શરૂ થશે નહીં. અવેરનેસ એક બહુ ભયંકર શબ્દ છે અને કોન્શિયસનેસ તો આપને સમજ પડવાનું જ નથી. માટે આ બે શબ્દોની ઉપર વાંચશો અને કંઈ બી પ્રેક્ટિસ કરશો અને કંઈક બી ચર્ચા કરશો એટલે મિનિંગ વગરની ફિલોસોફી. એક આંધળા માણસને જે જન્મથી આંધળો હોય એને એક સિમ્પલ ચીજ તો કરી જો તેની સાથે. એને લાલ કલર શું છે એ તો સમજાવો, કે ગ્રીન કલર શું છે તે તો એને સમજાવો. જન્મથી જે આંધળો હોય તેને. આપણે જન્મથી અવેરનેસના આંધળા છીએ એટલે પછી કેમ સમજાવવું અવેરનેસ શું? આંધળાને લાલ કહું તો શું લાલ? અને તાબોતા જેવું તો તાબોતું કેવું આવે? તેમ જન્મથી જો આપણે બધા આંધળા જોઈએ અવેરનેસને માટે તો એ સમજાવવું કેમ? કઈ લેંગ્વેજ વાપરવી જોઈએ, કયા શબ્દ વાપરવા જોઈએ? કહો અભી, બોલો. फिलॉसफी हो गई ना? देखो અવેરનેસ એટલે મારી સામે કોઈ બેઠું હોય એ 5 વર્ષ પછી શું બોલવાનું છે મારી આગળ આવીને એવું એને કહું તો મારામાં અવેરનેસ. સમજી ગયા? સમજ પડી? અમે કૃષ્ણમૂર્તિને ટર્મ में अवेयरनेस ने इंटरप्रेट કરીએ છીએ. ભાઈ કદાચ કૃષ્ણમૂર્તિને ટર્મ में अवेयरनेस પણ તે તો પણ ટર્મ મને સમજાવો. કૃષ્ણમૂર્તિ ઉભા થાઓ, સમજાવો, બેસો, સમજાવો. તો હું ચા પીઉં છું ત્યારે મને હું ચા પીઉં છું તો મને ખ્યાલ આવે છે કે હું અમે સામાન્ય રીતે એ કઈ ચા પીતી વખતે થાય તો હું આપણી સાથે અત્યારે વાત કરું છું આ મારો હાથ ઊંચો થાય છે અત્યારે મને ખ્યાલ છે કે મારો હાથ ઊંચો. એ બધું મિકેનિકલ છે. તો અવેરનેસ શું આવી એમાં? મને ખબર નથી એટલે જો આપને પૂછ્યું પણ તેથી જ કહું ને અવેરનેસ નો અર્થ જ નથી એ. મેં કહ્યું ને હું તમને કહું કે 5 વર્ષ પછી તમે મને મળશો ફલાની જગ્યાએ ત્યારે તમે આમ બોલશો તો તે મારામાં અવેરનેસ ગણાય. સમજી ગયા? ઇઝી. So awareness is till then philosophy. સમજી ગયા? શ્વાસ પર ધ્યાન રાખીએ ખ્યાલ કરીએ શ્વાસનો એ શું કહેવાય? બચ્ચાની રમત. શ્વાસ પર ધ્યાન આપીએ બચ્ચાની રમત. આ બધું કિન્ડરગાર્ટન નું છે, અમે બચ્ચા છીએ, મોન્ટેસરી નું છે. અને બચ્ચાને તો કઈ અવેરનેસ હોય? એટલું સરળ નથી બેટા. Pardon? We have no right to talk about it. You have right to philosophize. You have a right to philosophize, but you have no right to explain anything about it. Because we want to learn it. You can't learn it. You can't learn it. If you want to fly with your 2 hands in the air, can you learn it? No. It is not possible. Not possible not only at this stage, perhaps after 50 births. I don't guarantee. Awareness એક ખૂબ જ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે કે જેની ઉપર કોશિશ બી કરવી સમજાવવાની બહુ મુશ્કેલ છે. તેથી મેં ખાલી એક દાખલો જ આપ્યો.
કે 5 વર્ષ પછી તમે મને કાં મળશો તે કહું અને શું શબ્દ બોલશો એ બી કહું, તો તે મારું અવેરનેસ. સમજી ગયા? એમાં ગ્રેડ્સ ન હોય. આટલી ગ્રેડ તો પૂરી જાવ ને બસ છે ને, ખરું ને? આટલી ગ્રેડ તો આપણે પૂગી ગયા તો બસ છે ને, ઘણું છે ને. અસલ જયારે મહારિષિઓ બોલી જતા હતા ને કે હમણાં તો સત્યયુગ છે, હું તને કલયુગમાં મળીશ, નામ આપણે કરશું, એને અવેરનેસ કહી. અને કલયુગ ખાલી 4,32,000 વર્ષનું છે અને સત્યયુગ 27 લાખ વર્ષનું છે. તો 27 લાખ વર્ષની વાત પર કે કલયુગમાં તને આમ મળીશ ને તને આમ થશે, એ અવેરનેસ કરે. અને કોન્શિયસનેસ તો શરૂ થયું નથી. Get my idea? So if we talk about it, is it not philosophy? Please explain about consciousness, how you mean it. What do you mean by it? The highest stage to which a human being can reach, એક મનુષ્ય બહુ જ ઊંચી સ્થિતિ પર પૂગે તો તે અવેરનેસ કહેવાય. અને ભગવાન જયારે એની સામે દર્શન આપે તે કોન્શિયસનેસ અવેરનેસ ને દર્શન આપે. Human beings cannot be conscious. Consciousness is not a part of a human being. Awareness એક મનુષ્યમાં ભગવાનની કૃપાથી કોઈક સમયે કંઈક થોડા 1000 કે લાખ વર્ષો પછી અવેરનેસ ભોગવી શકે. અને તે વખતે જ્યારે એને દર્શન થાય ખાલી ભગવાનમાં જ કોન્શિયસનેસ હોય. આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોન્શિયસનેસ ને અવેરનેસ એક જ મિનિંગ કરીએ છીએ. એ એક મિનિંગ નથી. જેવું કે આપણે ધારણા ધ્યાન ને કોન્સન્ટ્રેશન ને મેડિટેશન કહે છે, એ મિનિંગ નથી. આ બહુ જુદી જ સબ્જેક્ટો છે. આ વિષયની ઉપર હજુ બીજા બસો બહુ આશા નહીં રાખતા. તે બી હું બી ને કહું છું. હું આમ નથી કહેતો તમે પ્રોગ્રેસ નહીં કરશો, પ્રોગ્રેસ કરશો, પણ ભયંકર પ્રોગ્રેસ કરશો પછીથી બી અવેરનેસ આવ્યું છે કે નહીં તે હું કહી નહીં શકતો. મેં પહેલું કદમ લીધું છે કે નહીં એ હજુ મને ખબર નથી અવેરનેસ નું. સમજી ગઈ બેન? આ એક બહુ સિરિયસ સબ્જેક્ટ છે. જો હું આમ પૂછું તમને કે તમારા જન્મ આગળ તમારા માતા પિતાના જન્મ આગળના ફેસ જોઈ લો કે તો તમે શું જવાબ આપો? તો હું કેમ કે અવેરનેસ છે તમારામાં. અવેરનેસ હિમાલય પર બેસવાથી બી મળતું નથી. અવેરનેસ ગુરુની સેવા કરતા બી મળતું નથી. અવેરનેસ ગુરુ પાસે છે કે નહીં એ બી મને ખબર નથી. સિવાય ગુરુ ટ્રાન્સેન્ડેન્ટલ હોય તો. સમજી ગયા બેન? ટ્રાન્સેન્ડેન્ટલ એટલે ભગવાન જ બનેલા. પૃથ્વી પર ભગવાનના આકારે જ ચાલે. તો તેને આપણે કહીએ કે ભાઈ કાંઈક અવેરનેસ છે અને તેની અગાઉની વાતો
ફિલોસોફી ના કહેવાય બેન? તો મેં ખોટું કહ્યું હતું? મેં ખોટું કહ્યું હતું? આપ અવેરનેસ થી અમે સામાન્ય ભાષામાં થોડી વધારે જાગૃતિ અને ભાન એને અવેરનેસ. જાગૃતિ એ ક ખ ગ બી ન ગણાય. આપણે ખુશ થઈએ એટલી સ્થિતિને જાગૃતિ કહીએ, પણ એનો મિનિંગ આમ ન થાય કે અવેરનેસ આવી ગયો. સમજી ગયા? ઘણા બધા સાધકો એક અડધી કલાક ધ્યાન કરે છે તો એ નકામું છે. ભલે પછી વિચારો ને જોવાનું, આપણે સવારે કહું છું વિચાર આવ્યા વિચાર જોવાનું છે. ખોટો ખરો બકવાસ કરે તેના કરતા સારું, પણ વધારે સારું નહીં. ખોટો ખરો બકવાસ કરે તેના કરતા સારું. કારણ કે ધ્યાન દળવું એ બી ફિલોસોફી. ધ્યાન દળવું એ હેલ્યુસિનેશન. ધ્યાન કોણ દળે છે? ત્યારે તમે કહો છો કે હું ધ્યાન દળું છું, હું મેડિટેશન કરું છું. કોણ મેડિટેશન કરે છે? મને કહો તો સહી, અને સમજાવો તો સહી કે કોણ મેડિટેશન કરે છે? હું મેડિટેશન કરું છું જે વ્યક્તિ બોલે તેને આપણે પહેલે પૂછીએ કે કોણ મેડિટેશન કરે છે? ભાઈ સાહેબ, કોણ? તું એટલે કોણ? તારું બ્રેન, તારું માઇન્ડ? કોણ કરે છે મેડિટેશન? અને મેડિટેશન નો ખરો અર્થ શું? मंजिल पर पहुंचने के लिए पैर का सहारा तो लेना पड़ेगा. फिर मंजिल पर पहुंच के भले बैठ जाए, पैर का सहारा उपयोगी ना हो, लेकिन चलने के लिए सहारा तो वो तो मैं के रास्ते से ही जाएंगे ना. मेडिटेशन के द्वार तक तो मैं के रास्ते. Did you hear? તમે સમજ્યું બેન શું કહે છે? મંજિલ પહોંચવાને માટે બે પગોની જરૂર છે, પણ મંજિલ કઈ દિશામાં છે એ પગોને થોડું ખબર હોય. પણ પગોને મંજિલ કાં છે એનું ડિરેક્શન કઈ ખબર હોય? ચાલે તો ખરા બિચારા, કેતે બી ચાલે, પણ મંજિલ કાં છે એને કોણ કહે? मंजिल सपोजिंग मेडिटेशन जो है वहां पहुंचना है. मंजिल कहाँ है? जरा तो बताओ. माधुरपुर में है, बम्बई में है, कुछ बताओ ना. अहमदाबाद में है, मंजिल तुम्हारा कहाँ है वो तो बताओ. मंजिल इज अ वर्ड, then we imagine it is here. मंजिल कहाँ है? आप ये पूरा विश्व में मंजिल कहाँ है? मंजिल तुम्हारा ये विश्व की बाहर है. कहां तक तुम्हारा दो पांव चलेगा? बेन शांति विचार कर. आ विश्वમાં, આ બ્રહ્માંડમાં મંજિલ નથી. આ બ્રહ્માંડમાં 16 બિલિયન ગેલેક્સીસ છે. एक गैलेक्सी ने खाली डायमीटर पर चालता 1 लाख વર્ષ લાગે છે. એવી 16 બિલિયન ગેલેક્સીસ છે, અને તે છતાં એમાં મંજિલ નથી. લાઇટની સ્પીડે જઈએ તો થોડા બિલિયન યર્સ પછીથી બી કેથે પુગાતો નથી. મંજિલ कहाँ है? दैट इज द क्वेश्चन. कहाँ है? सच पूछो. मंजिल यहाँ है. इसके लिए ये नहीं चाहिए, इसकी जरूरत नहीं. नहीं, सिंबल एक, इसकी जरूरत नहीं. मंजिल यहाँ है. मगर થયું શું કે ભગવાને આંખ બહાર જતી આપી છે. કરોડો માઇલ આપણે આમ જઈશું, 2 ઇંચ આમ નહીં જઈ શકશો. અંદર नहीं जीवा सकते.
મારો હાથ આવો છે એમ બહારથી જોઉં છું, પણ આ સ્કિનની નીચે શું છે એ મને નથી દેખાતું, કારણ કે અંદર જોવાની ભગવાને આંખ આપી નથી હજુ, એટલે મંઝિલ દેખાતું નથી. ધ્યાન ધરીને આપણે કાં જઈએ છીએ? અંદર થોડા ઉતરી શકીએ છીએ. We are visualizing something, but we can't see. If I tell you, show me your heart, you know biologically it is here, but I can't see. You mean physical heart? Physical heart. तो પછી મંઝિલ कैसा देखेगा? No, no. Huh? Somehow I am not convinced. I am not convinced. Thank you. I am not convinced. The whole thing sounds so negative, you know. Yes, So the I whole think there thing is a way out sounds for us. the whole thing sounds negative because I do not want to give you a false hope. Not for another 200 lifetimes I will give you a false hope. બીજા 200 બી જો જન્મ થઈ જશે Nowadays that means one should not તો try. મંઝિલ પહોંચવાનું સિમ્પલ નથી મારી માં. એ અમારે પહોંચવાનો સવાલ નથી, અમારે રસ્તો we want to start. That's a very good thing. We don't want to- Trying to- Let us start now and leave Madhapur and go further somewhere. ના બેટા ના. જ્યારે એક ખેડૂત છે ને ત્યારે અનાજ પાકેલું જ્યારે એકઠું કરે ને તેને હવે એને બહુ કરવું પડે છે. શું? જમીન ઠોકવી પડે છે, ખોદવી પડે છે, અંદરથી બધા ઘાસ બધું જે બીજ એ બધું એ કાઢી નાખવું પડે છે, પછી રોપવા પડે છે બી, પછી પાણી નાખવું પડે છે, નહીં તો વરસાદની વાહ જોવી પડે છે, અને બધું કર્યા પછીથી બી કાંઈ કોઈ વખત થતું નથી. સમજી કાંઈ ગયો? વાંધો નહીં, પુરુષાર્થ તો કરે ને, એના પુરુષ- satisfaction તો છે ને. My dear, Purusharth is a satisfaction, a psychological satisfaction. Your point is what is awareness? Psychological satisfaction is not here in our discussion. Our discussion is what is awareness, and I will not give you a false hope, never. I have learned that nothing goes waste in life, whether it's psychological satisfaction or any other satisfaction. One is continuously on the This move, is learning. this is Nothing not is the argument that we have to continue with our efforts. I don't deny it. I mean the definition of awareness. That if you want to have even a distant view of awareness, wait for some 200 lifetimes. Please, for my sake, wait. Because all those who will promise you, take it from me, they have not achieved themselves. It is a long way. મને કોઈને દુઃખી નથી કરવા બોલીને, મને કોઈને ખોટી આશા આપવી નથી. જો સબ્જેક્ટ અવેરનેસ હોય, જો સબ્જેક્ટ મેડિટેશન હોય, જો સબ્જેક્ટ કોન્શિયસનેસ હોય, તો હું કહીશ કે કોઈ બહુ મોટા ગુરુને બોલાવો અહીંયા. મારેથી તો એ નહીં થાય. That is what I will honestly tell you. See? We have not the least idea about awareness. આજે કઈક બહુ હું ફાંફા મારી રહ્યો છું અવેરનેસ નો મિનિંગ સમજવાને માટે. હું શું કહું બેન તને વધારે, હું ના નથી કહેતો, આપણને ફાંફા મારવા જોઈએ એવું હું ના નથી કહેતો, પણ ખોટી આશા નહીં આપીશ. આપણે attention for education લખ્યું, એ attention શું છે? એ awareness જ છે. એ beginners માટે જ છે ને અમારે. ઓ મારી માં, કોણ છે બાલક સુંદર? કોઈ 12 મહિનાથી નાનું બાલક અહીંયા છે?
જો હોય તો આપણે કહીએ કે એટેન્શન કારે શીખશે. જેમ 12 મહિનાની અંદરનું બાળક એટેન્શન શું તે ના સમજે, તમે ને હું એટેન્શન શું તે ના સમજીએ, અને અવેરનેસ ની તો વાતો જ ના કરી શકીએ. હું તને એક ધારે જોઉં અને તારી છબી આ ભીત પર પાડું તો તે એટેન્શન કહેવાય. સમજો? શું? હું તને એક ધારે જોઉં અને તારી છબી જો સામે સફેદ દિવાલ પર પાડો તો તે એટેન્શન કહેવાય. સમજી ગયા એટેન્શન નો મીનિંગ? પણ લખવાવાળા એટલું લખે છે અને ચોપડીઓ વેચે છે અને આપને ગાંડા કરે છે. જો આપણે એમ માનીએ કે એટેન્શન નો, જો કે મિનિંગ ખરો નથી, પણ આપણે માનીએ કે એટેન્શન એટલે ધારણા, માનીએ કે મેડિટેશન આપણે માનીએ જ કે ધ્યાન, પણ માની લઈએ કે એટેન્શન એટલે ધારણા. ધારણા એટલે પ્રત્યાહાર પછી ધારણા. પ્રત્યાહાર એટલે ડિટેચમેન્ટ. પ્રત્યાહાર એટલે ડિટેચમેન્ટ. ડિટેચમેન્ટ શાનું? મારા ફિઝિકલ બોડી અને એસ્ટ્રલ બોડીનું ડિટેચમેન્ટ. સમજો? એ પ્રત્યાહાર. મારું એસ્ટ્રલ બોડી કોન્શિયસલી હું ડિટેચ કરું ફિઝિકલ બોડીથી, અને એ એસ્ટ્રલ બોડીથી હું સાધના કરું, ત્યારે હું પ્રત્યાહાર સ્ટેજમાંથી પાસ થાઉં છું અને 10-15 બહુ પ્રેક્ટિસ કર્યા પછી હું ધારણાના સ્ટેજ પર પહોંચું છું. Shall we translate dharana as attention? થાય? ના થાય ને? તો આ જે એજ્યુકેશન ફોર એટેન્શન છે ને, it is only mere attention. Don't confuse it with dharana. સમજી ગયા? કારણ કે યોગની ચોપડીઓમાં અને ફિલોસોફીની ચોપડીઓમાં ધારણા એટલે attention અને કોન્સન્ટ્રેશન એટલે attention અને મેડિટેશન એટલે ધ્યાન. જો પ્રત્યાહારમાં આટલું કરવું પડે તો ધારણા સ્ટેજમાં શું કરવું પડે? અને ધારણા સ્ટેજમાં કાંઈક 50-100 જન્મમાં પ્રેક્ટિસ કરીને પછી ધ્યાન સ્ટેજમાં પહોંચે તો તેને મેડિટેશન કહીએ. તે બી આજે બેસીને પલાતો મારીને આંખ બંધ કરીને એને મેડિટેશન કહીશો? ના ભલા. મારી પાસે આવું નથી કંઈક. આ બધા ડેફિનેશનો બોલવા માટે જ છે. આ સ્ટેજોનો અનુભવ કરવો કોઈક ભાગ્યશાળીને થાય છે. સમજો? માટે હમણાં આપણા સ્ટેજ પર આપણે બહુ કરી શકીએ તો 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ, એનાથી વધારે કરવા જઈએ તો 6 રિફાઇનિંગ, એનાથી આગળ કરવા જઈએ તો રાજન રિધમ, અને ત્યાં આપણી જર્ની પૂરી. This is the fact of life.
ખોટું પ્રોમિસ આપીશ નહીં કોઈને, ખોટી આશા પણ આપીશ નહીં કોઈને. હિમાલય પર્વત પર જવું, એવરેસ્ટ પર જવું ડિફિકલ્ટ છે, પણ આ બધી વસ્તુઓની સામે તો બહુ સરળ છે. આ ભયંકર ઊંચે જવાનું છે કે જ્યાં કોઈ માસ્ક પહેરીને બી આપણેથી જવાતો નથી. એટલું ઊંચે જવાનું છે. આપણે હમણાં પ્રાણાયામની બી વાતો નહીં કરી શકીએ. આપણે તો સિર્ફ 3 સ્ટેપ ની જ વાતો કરી શકીએ આપણા સ્ટેજ. અને એ જો ન કરશો તો પછી ભવિષ્યમાં બી આગળ ન જવા શકે છે. માટે આજે તો એટલું કરી જ લેજો. 3 સ્ટેપ રિફાઇનિંગ એટલું તો કરી જ લેજો આજે. અને બેન એ બી પુરુષાર્થમાં જ ગણાશે. ના, હું કોઈને ડિસ્કરેજ કરવા માંગતો નથી. નિરાશ થવાય તેવું જ છે બેન. મેં મારા ગુરુદેવના ચરણમાં 100-200 જન્મ લીધા છે, તો હું બોલી નથી શકતો અત્યારે આજે પણ. તો હું તમને શું બીજું કહું બેન? આ મારો એક્સપિરિયન્સ થી હું બોલું છું, અનુભવ છે મારો આ. અને મારો ટ્રાન્સેન્ડેન્ટલ માસ્ટરના ચરણમાં હું નથી શીખી શક્યો હજુ. જરા ધીરજ ધર, જરા ધીરજ ધર. હું દલીલ ખાતર નથી કહેતો, પણ અમે ઘણા બધાનું વાંચીએ ત્યારે એમ કે તમે બધું આ કરવાનું છોડીને ફક્ત 1 કલાક કે 75 મિનિટ શાંતિથી બેસવાનું શીખો. આપની વાત ને જરા અમારા લાઈફમાં થોડુંક આમ કન્ફ્યુઝન થાય બેન. થાય દીકરા, થાય. કારણ શું? લખવા વાળાએ લખ્યું, એ લખવા વાળાએ પોતે અનુભવ્યું છે. એ મને બહુ જ કૃષ્ણમૂર્તિ અને એનેથી ભલા હું કઉ છું. એ બહુ ડિફિકલ્ટ છે, માની નહીં લો. તમારે મારેથી ભલે માઇલો આગળ હોય, પણ આપણે જો મોન્ટેસરીમાં તો એ જુનિયર સ્કૂલમાં, પછી હાઈસ્કૂલ આવશે, કોલેજ આવશે, અને આગળ ડોક્ટરેટ આવશે. બહુ જવાનું છે બધાને. Oh no, 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 no. There is no hurry. Who said there is hurry? You're talking about the first step. My dear, my dear. But don't discourage it at the first step, please. But first step you do, 3 step rhythmic breathing. I don't say no. You do refining and 3 step as the first step. I don't say no. But on the first step, don't talk about meditation Okay, we won't. or awareness. And this is my request. ને બહુ ફાંફા માર્યા છે બેન, કઈક જન્મોથી ફાંફા મારેલા છે. અને તે પરમ પૂજ્ય મારા મહાગુરુના ચરણમાં, તે છતાં હું કહું છું કે હું પૂગ્યો નથી. ડિસ્કરેજ તો નથી જ કરતો, પણ આજે નહીં માની લેતા કે ઇટ ઇઝ પોસિબલ. બસ મારું એટલું કહેવાનું છે. હા, ફર્સ્ટ સ્ટેપ તરીકે તમે બધું કરો, કીપિંગ ધેટ ઇન યુ, વેરી ગુડ. પણ ઓલ્સો ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે ઘણો વાર લાગશે. કલયુગ પૂરું બી થઈ જાય, વાંધો કઈ નથી, પણ ધીરજ રાખજો તમે. કારણ કે 4 લાખ વર્ષો વીતી બી જાય, અવેરનેસ નો છાંટો નહીં દેખાય, તો ચિંતા કરતા નહીં. એટલું જ કહું છે મને. ચિંતા કરવા તમે છો પછી અમે શું કરવા ચિંતા કરીએ? મને જ ચિંતા છે. પહેલે તો મને જ ચિંતા છે કે અર્જુન ક્યારે કરીને, હજુ મને જ તે ચિંતા છે કે ક્યારે. રોજ પૂછ્યું ગુરુદેવ ક્યારે,
તમે પહેલું પગથિયું લેશો ને તો એ ઘણું જોવાશે, ઘણું સમજાશે, ઘણું આનંદ આવશે, ઘણું. પણ એ આનંદમાં એમ નહીં માનતા કે પ્રોગ્રેસ શરૂ થઈ ગયો. એ મારી જે ફરજ છે એ તમને કહેવાની છે કે ખોટા ખ્યાલમાં ઉતરી ન જવાય. કારણ કે આજે વાંચન ઘણી ખોટી જાતનું બહાર પડેલું છે. ખૂબ જ લખવાવાળા લખે છે ને ખૂબ જ ચોપડી છાપવાવાળા ચોપડી છાપે છે, અને એ લોકો તો પૈસા જમા કરે છે અને તમે ચક્કરમાં ગોલ ને ગોલ ફરશો. તેથી હું કહું છું, ભલે કોઈએ લખ્યું હોય, ગમે તેવાએ લખ્યું હોય, એટલું યાદ રાખજો, ઘણો ટાઈમ લાગશે, ઘણી મહેનત કરવાની છે, સરળ નથી. થશે ખરું એક દિવસ, એટલું જ મને કહેવાનું છે. થેન્ક યુ. બોલો હવે કઈક બીજું. હવે કોન્શિયસ તેને નહીં લાવતા, મહેરબાની, નહીં તો હું અહીંથી ભાગી જઈશ ઉઠીને. હું સીધો મારા રૂમમાં જ જઈને છુપાઈ જઈશ. હવે હાજી, હા જમીન પર તેથી તો મેં તમને બોલાવ્યા. તમે નહીં હોતા તો મને ફિકર થતી હતી કે આ બધા મને કાં ઉચકી જશે. બોલો, જમીન પર ઉતરીને શું કરીએ? ભગવાને કીધું છે કે કઈ જીવ બાળવો નહીં ને કોઈ ગમે તે એક જીવ ન બાળવો. જીવ ના બાળો, હું બી એ જ કહું છું. ભલે ને 10 લાખ વર્ષ લાગે, જીવ શા માટે બાળો? આજે જીવ બાળીને શું કરવાનું થશે? હવે હા, તારે પછી ખોટી વાત બધી. ગુસ્સે થઈ ગઈ તમારી સાથે. ચાલો કાકા, આપણે જમીન તો આવી ગયા, હવે શું વાત કરીએ? જીવ ન પડે એવું કઈક. હા, એવું કઈ કરીએ. એવું કઈ પૂછો ને, જીવ ન મળે તો પૂછો ને. આપણે જે 3 સ્ટેપની જે રિધમ જે 12 વખતની જે રનિંગ છે, રનિંગ આખો દિવસમાં જે થાય એ રીતે 12 વખત 1 મિનિટમાં થાય એવી રીતે. હવે એનાથી ઓછી થાય, ઓછી કર એમ નહીં, એનાથી આમ ઓછી, આમ શાંતિ થાય, વધારે આમ ઓછી, વધારે ઓછી 8 સુધી. 8 થાય વાંધો નહીં ને? અરે 1 બી થાય તો વાંધો નહીં. તો મારો ગુરુ થઈ ગયો. એને મિનિટમાં 1 શ્વાસ ચલાવવો છે તો મારો ગુરુ થઈ ગયો. જો અહીંયા ઓછા જાસ્તી શ્વાસમાં કઈ મહેનત નથી કે કઈ ખૂબી નથી. રિધમ શું છે? રિધમ 12 ની છે. એટલે 11 કરો તો બી ખોટા અને 13 કરો તો બી ખોટા. તમે સમજ્યા ને? આપણે ઓછા કરવા તો 8 બી થાય, 6 બી થાય, પણ એમાં ખૂબી નથી, એમાં રિધમ નથી. રિધમ શામાં છે કે આપણું જે એસ્ટ્રલ શરીર છે એ મિનિટના 12 વખત પ્રાણ ખેંચે છે, અને એના સંબંધમાં આપણા આ શરીરને શ્વાસ લેવાનો છે. તો બંને 12 લે તો રિધમ બેસે ને બેટા, 11 લે તો બી નહીં બેસે, 13 લે તો બી નહીં બેસે, તો 8 લે તો શું ફાયદો? લેવાની વાત તો એમને થઈ જતું હોય તો પાછું ઉચકવાનું તેને આગળ, એમ 12 પાવવાનું. હા, નહીં તો રિધમ ના કહેવાય. એમને આમ હાથે કરીને હાથે કારણે નહીં, પણ જો નીચે બેસી જતું હોય તો એનો વધારે ફાસ્ટ કર જરા, અને 12 પર આવી જા, કારણ કે રિધમ 12 ની છે. સમજી ગયો? See, he is down to earth. Learning starts from there. હવે
ગભરાઈ ગયા, કાકા ગભરાઈ ગયા. બધી કઈ બીજી ફિલોસોફી શરૂ થઈ જશે. અવેરનેસ ની બીજી વાત કરી, ડાઉન ટુ અર્થ. આ રીતે અમારા બધાના જીવનમાં આવવાનો મતલબ કે હેતુ શું હોય શકે આપનો? એટલે નહીં સમજો. આપણે આ રીતે મળવાનું થયું એમ અમારા બધાને આપની સાથે બધાને આ રીતે અચાનક જ મેળાપ થયો છે. ગાયબોમાં કે અકસ્માતમાં મળી ગયા છું. આવતા બહુમાં આપણે 200 વર્ષથી તો ગેરંટી આપી છે. 200 જિંદગી જન્મની. હવે જો તમે 100 વર્ષ પછી બીજો જન્મ લેવાનો હો અને મને 1000 વર્ષ જો લાગવાનો હોય બીજા જન્મની, તો મેલાપ કાં? આપણે ફિલોસોફી છોડી દઈએ, આપણે ભલતે જગાએ ચાલી જઈએ. ચાલો કે ડાઉન ટુ અર્થ બીજી વાત કરીએ. બધી તું મને ઉચકી લેશે ભલતી બાજુ. જવા દે, ડાઉન ટુ અર્થ વાત કર ને યાર. કાકા નહીં, આપણે અવેરનેસ ની જ વાતો કરીએ. નહીં, આપણે સાદી સાદી વાતો કરીએ. તમારામાં અને મારામાં અવેરનેસ છે. તમારામાં અને મારામાં અવેરનેસ છે, પણ અવેરનેસ છે એનું ભાન નથી. એ અવેરનેસ છે એનું ભાન આવશે ત્યારે તે અવેરનેસ ગણાશે. ત્યાં સુધી શું ગણાશે? સબકોન્શિયસનેસ, મિકેનિકલનેસ. આપણે આ બહુ બુદ્ધિથી બધું કરીએ છીએ ને, ધીસ ઇઝ મિકેનિકલનેસ. આપણે બધો પ્લાન કરીએ છીએ આવતીકાલનો ને, ઇટ ઇઝ મિકેનિકલનેસ. સમજી ગયા? જો અવેરનેસ થી આવતીકાલનો પ્લાન થતો હોય ને તો બધો ફેલ નહીં જાય. પણ મિકેનિકલનેસ થી જે પ્લાન કરીએ ને એ ફેલ જ જાય. સવારે આપણે જીવતા ઉઠવાના છીએ કે એ ખબર નહીં હોય તો અવેરનેસ નથી. પણ સવારનો પ્લાન કીધો એ મિકેનિકલનેસ. અવેરનેસ નથી એવું નથી કેતો. અવેરનેસ તારામાં છે ને મારામાં બી છે, બધામાં છે. પણ અનુભવ થતો નથી. એ અવેરનેસ જે મારામાં છે એનો અનુભવ થતો નથી. મારામાં બ્રેન છે, તારામાં બ્રેન છે ને? એ બ્રેન નો અનુભવ થતો નથી. સમજ્યો તો? આજે ડોક્ટરોને, મેડિકલ સાયન્સ ને બ્રેન નો અનુભવ નથી. બ્રેન જેવી વસ્તુ. અને અવેરનેસ એની અંદર ઇલેક્ટ્રિસિટી હોય તેમ કહેવાય ને. જેમ રેડિયોમાં ઇલેક્ટ્રિસિટી છે ને, તેમ બ્રેન ની અંદર કાંઈક એવી ઇલેક્ટ્રિસિટી હોય તેને આપણે અવેરનેસ કહીએ ને. તો બ્રેન નો અનુભવ નથી તો આપણને અવેરનેસ નો અનુભવ ક્યારે? અને તે છે તો કહું છું કે તારામાં ને મારામાં ભરપૂર અવેરનેસ છે. પણ સોનાની ખાનની ઉપર હું બેઠેલો છું, નીચે સોનું છે ખાનમાં એ ખબર નથી.